દિયોદરના કોતરવાડાથી લાખણીના ગેડા સુધી પગપાળા યાત્રા। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી દિયોદર તેમજ વાઘ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહ્યું છે, જેમાં બંને બેઠક પર જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનોની ભવ્ય જીત થતાં ઠાકોર સમાજમાં આનંદની લાગણી છે। દિયોદર વિધાનસભા બેઠક પર આ વખતે કેસાજી ચૌહાણ જંગી લીડથી જીત્યા હતા, તેમજ વાવ બેઠક પર ગેનીબેન ઠાકોર પણ જંગી લીડથી જીત મેળવતા દિયોદર તાલુકાના કોતરવાડા ગ્રામજનોએ બંને ધારાસભ્ય માટે કોતરવાડા ગામથી લાખણી તાલુકાના ગેડા હનુમાન દાદાના મંદિર સુધી પગપાળા યાત્રા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। આ પગપાળા યાત્રામાં બંને વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા। જો કે આ પગપાળા યાત્રામાં ભજન સત્સંગ તેમજ ડીજેના તાલે યુવાનો ગેડા હનુમાન દાદાના મંદિરે પહોંચ્યા હતા, જેમાં બંને ધારાસભ્યોએ ગેડા હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। ધર્મ લાગણી લોકોની સંસ્કૃતિ એને રાજકીય હાથે કોઈ નિસ્બત હોતી નથી। ચૂંટણી દરમિયાન કોતરવાડા ગામ અને આ વિસ્તારના કાર્યકર્તાઓએ, જિલ્લાના કાર્યકર્તાઓએ હનુમાનજીની એક બાધા રાખેલી કે સારો પરિણામ આવશે અને જો હનુમાનજીની કૃપા થશે, લોકોના આશીર્વાદ મળશે અને ભગવાનની કૃપા થશે અને જો લોકોની સેવા કરવાનો હનુમાનજી મોકો આપશે તો અમે એક પદયાત્રાનું આયોજન કરીશું અને એના અનુસંધાને આજે સવારે કોતરવાડાથી ગેડા સુધીની પદયાત્રાનું આયોજન થયું અને એના અનુસંધાને આ બધા સમૂહમાં એ ગેડા હનુમાનજીના ચરણોમાં જઈ રહ્યા છીએ। ત્યાં જઈ અને હનુમાનજીને સૌ સાથે મળીને પ્રાર્થના કરવાના છે કે હનુમાનજી દરેકમાં એ સાહસિકતા આપે, નમ્રતા આપે અને નિડરતા પણ આપે અને બધા સાથે મળી અને હનુમાનજીએ જેમ આ પૃથ્વીના કલ્યાણ માટે, આ સંસારના કલ્યાણ માટે જે કાર્ય કર્યું હતું એવું કાર્ય કરવાની દરેકને હનુમાનજી તાકાત આપે, પ્રેરણા આપે અને દિયોદર વિસ્તારની જનતાનો, બનાસકાંઠાની જનતાનો અને ગુજરાતની જનતાનો એ વિકાસનો અને લોકો જે દુખિયારા છે, દુખિયારાને સહારો બનવાનો હનુમાનજી અમને સૌને તાકાત આપે, શક્તિ આપે એવી હનુમાનજીને પ્રાર્થના કરવા માટે આ વિસ્તારનો, બનાસકાંઠાનો જે ખાસ કરીને પાણીનો જે પ્રશ્ન છે, પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ભગવાન અમને તાકાત આપે, હનુમાનજી એ સહાયતા કરે એ માટે ગેડા પદયાત્રાનું આયોજન કર્યું હતું અને એના અનુસંધાને અમે સૌ આજે ગેડા હનુમાનજીને પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ।